તો મિત્રો કેમ છો? મજામાં છો ને? આ ડે કયો છે? પાછો ભૂલી ગયો. આઈ થિંક 9 નહીં ને 10th ડે. વેલકમ ટુ 10th ડે. 10મા દિવસ. તો આજે બ્લોગમાં કંઈ કોલેજ જઈ આવ્યો છું ને બ્લોગ સવારમાં સ્ટાર્ટ નહોતો કર્યો એટલે કંઈ નહીં. ચાલો આજનું રૂટીન શું થાય છે? રોજનું એ જ રૂટીન છે, બોરિંગ જ કામ છે. તમે જોઈજો ને થાકી ગયા છો. ચલો બન્યા રહેજો. અને મિત્રો અત્યારે તો હું જઈ રહ્યો છું મારી બેનને લેવા માટે. આજે ફરી પેલા લાલ ટીકાવાળા લોંબા ટીકાવાળા લોંબાને જો પકડવું પડશે બ્લોગ લાંબો કરવા માટે. જો તો આજે ઝઘડો જ કરવા છે. તો ચાલો આગળ શું થાય છે બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે હાલ હું જઈ રહ્યો છું મ્યુઝિક ક્લાસ, મારા ક્લાસ પર. અને હું જ્યારે હોય ત્યારે તમને બાઇક પર જ દેખાવું છું. તમે ઘરે હોય તો હું એકલો બ્લોગ બનાવીને કરું બી છું. થોડા ઘણા બંકા હોય, લાંબા ટીડાવાળો હોય તો થોડીક મજા આવે. થોડા ઘણા શું કહેવાય, ભાઈબંધો નગો હોવા જોઈએ તો બ્લોગ બનાવવાની મજા આવે અને તમને બી મજા આવે. હું બધા એકલો ને એકલો તમને બધા બ્લોગ બનાવીને આપી દઉં તો કેવું લાગે? અને અમુક લોકોને તો એવું લાગતું હશે કે આ હું નાટક કરે છે, પણ ભાઈ મારી મરજી મારી લાઈફ. અત્યારે તમે કહેવાય સૌરવ જોશી નામ સાંભળ્યું છે? પૈસાની લાલચની અંદર નથી કર્યું મેં યાર, પણ મારે એક અલગ આની એક અલગ છાપ બનાવી હતી મારે બધા કરતાં અલગ. તો એના માટે મેં બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું. મેં મારા કોઈના છોકરાઓ જોડેથી સલાહ સૂચન લઈને એમને જોઈને થોડું સ્ટાર્ટ કર્યું. મેં એમને મને બ્લોગ બનાવવામાં બહુ મદદ કરી. ડેનીભાઈ અને શું કહેવાય મયુરભાઈએ બી બહુ સપોર્ટ કર્યો. તો ખૂબ ખૂબ આભાર ડેનીભાઈ, મયુરભાઈ. ખાસ કરીને ડેનીભાઈએ જ મને શીખવાડ્યું બ્લોગ બનાવતા ભણાડું નીકળું. મારો ફર્સ્ટ બ્લોગ જોજો મિત્રો કે હું કેવું બનાવતો હતો, હાલ કેટલું મારામાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. અને શું કહેવાય ફર્સ્ટ બ્લોગની બદલે પહેલાં થંબનેલ અંદર ફાસ્ટ બ્લોગ લખાઈ ગયું છે. ફાસ્ટ બ્લોગ મેં હાલ સીન કર્યું. મને ખબર જ નથી કે ફર્સ્ટની મને ફાસ્ટ થઈ ગયું છે. બહુ ફાસ્ટ બ્લોગ. તો ધન્યવાદ ફરીથી ડેનીભાઈ, મયુરભાઈ. તો ચાલો બન્યા રહેજો ને આવી રીતના સપોર્ટ કર્યા રહેજો ને થોડા સપોર્ટ કરો યાર મિત્રો. ચાલો તો ફાઇનલી મિત્રો લોંબા ટીરાવાળો ભેગાઈ જશે. લોંબા ટીરાવાળો એ લોંબા ટીરા હેડ પાછળ થઈ ગયો. એ ઉપાડી અને ગાડી જુઓ કાચમાં ના કાચવાની દેખાય જુઓ. એક મિનિટ. અરે લોંબા ટીરા વાળો બધો ઝઘડો કરવો છે, બરાબરનો ઝઘડો કર્યો. લોંબા ટીરા વાળા હારા માપ મારે છે. ગાડી લેવા હવે ઝઘડો કરવા જ આવે. માપ મારે છે. આજકાલના લોકોની ગાડી આવડે ને ગાડી લઈને ફરવા છે. કરવાનું યાર, ગાડી આવડે તને? ઓલો આવડે તને ગાડી? ફાઇનલી મિત્રો હાલ અમે જઈ રહ્યા છીએ કે પેટ પૂજા કરવા માટે. આ લગભગ હાલો ચાંદનો પીઝા કરે છે અને મોડા પૂછાઈ દો પીઝા બધા. ચાલો ઘોઘંબાથી બાને તો મારા ઘોઘંબાના સૌથી ફેમસ અડદના વડા અને મરચું તીખું કેવું છે ભાઈ? આ તો આ ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો તમારે ખાવું હોય તો કઈ આવવું પડશે? ઘોઘંબા કઈ ઘોઘંબા એ અડધું લાઈ ભાઈ. વડા ખાવા માટે કઈ આવું દેવરા? તો ઢેબરા ખાવા માટે ઘોઘંબા પેટ્રોલ પંપની બાજુમાં શ્રીરામ મોટર્સની સામે ફ્રીમાં પ્રમોશન કાકાનું. હું અહીંયા તો એન્ડ કરું છું ને બીજો બ્લોગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. તો ચાલો.